અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં હાલ વડસરની સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે, આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે, જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આડબંધના કારણે વડસર અને છસરીની ખેતીની જમીનમાં હાલ ધોવાણ થયું છે, જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ ન કરવામાં આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। दशरथ है गाम छसरा। हमारा गाम में जे बंद बंधाणु केरवन में जे ये बंद अमारे कोई लाभदायक है नहीं। अमारे बंद बंधाणु थी 2020 में 2024 में वरसाद पड़ो ते छसरा अने वरसर गाम अंदर पानी पहुँची आव्यु छे अने अमारा गाम अने जे अमारो जमीननो जे पाक लेवाय छे पाक अमारो धोवाय छे अने जमीने बगड़े छे, एटले आ बंध अमारे कोई कामनु नथी ने जो आ बंध बांधवामां आवशे तो अमे ऊंचे नायब कलेक्टर साहेब श्री ने रजूआत करी है। जो आ मांग अमारी मंजूर नहीं थाय तो अमे आगळ एना पगला लेवा जशुं अने आ बंध न बांधाय ते माटे साहेब श्री ने अमे अरजी करी है। अमारे एमनी एना कारणे एमना गाममां जे मांग छे एमनी तो एमने एनो फायदो मळे छे ने अमारे कांई फायदो छे नहीं। अमारा छसरा अने वरसरवाळो ए कोई गाम आ नदीना उपर पाक लेतो नथी अने अमारे कोई फायदो छे नहीं, एटले कृपा करी अने अमारे आ बंध न बांधे ते माटे अमे अरजी करवा आव्या छीए। तो सरकारश्रीने अमारी विनंती है कि आ अमारुं काम पूर्ण करे। छसरा तथा वरसदनी एक डेम बांधेल हतुं जे तूटी गयेलुं छे अने ए डेममां खारुं पाणी भराता होवाथी अमारी आजुबाजु बधी 500 एकड़ जमीन बधी कलर थई गई है। हवे ए डेम तूटी गयुं छे એટલે અમે એવી અરજી સાહેબશ્રીને કરી છે કે હવે પછી આ ડેમ બાંધતા નહીં, એવી અમારી માગણી છે। હું છસરા ગામનો વતની છું, શંકરલાલ પારપિયા ડામા મારું નામ છે। સરકાર પાસે અમારી એવી માગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં। હવે એ સરકારશ્રીએ માગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે, કારણ કે અમારી જમીન બધી કલર થઈ ગઈ, વાવણી લાયક જમીન છે નહીં। એટલે મહેરબાની કરી સાહેબશ્રીને તો આપ મીડિયાવાળા તરફથી એવી અરજ કરો જે આ ડેમ ન બંધાય, કામ આવતું નથી। અને જે આટાણે ડેમનું નામ છે કેરવાડ કોસા, ખરેખર ડેમ અમારા હદમાં વરસદ છસરાની જમીનમાં બાંધ્યું છે જે તે વખતે જે હોય એ, પણ એ હવે અમને આ ડેમ જોતું નથી, એટલી અમને સાથ સહકાર આપો। મારું નામ છે સંગાર રમજાન જુસફ, હું વરસર ગામનો રહેવાસી છું અને છસરા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ છું। અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયો છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં અને આ બંધના લીધે અમારા વરસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે। તો અમારી માંગણી એવી હતી, અમે નાયબ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યો હતો, તો એમાં અમારી માંગણી એવી છે કે આ બંધ ક્યારે પણ બાંધવામાં આવે નહીં અને જો આ બંધ બાંધવામાં આવશે તો અમારા ગામને નુકસાન થશે અને અમારી જમીન પણ દીકરી ધોવાઈ ગઈ છે, બધું ધોવાણ થઈ ગયું છે અમારી જમીનનું પણ। એમાં છસરા ને વરસર બે ગામની તો જમીન આખી ધોવાઈ જ ગઈ છે, સરકારી જમીન ધોવાઈ જ ગઈ છે। અને તો એના લીધે અમે એવું કહેવા માંગીએ છીએ કે એક બંધ છે ને એ વરસર છસરા આ બંને ગામોને ક્યારેય પણ કામ આવ્યો જ નથી અને આ બંધ ઉપર અમે વરસર અને છસરાની જમીન ક્યારેય પણ વાવી જ નથી। શું એનું ઉદાહરણ એ છે કે આ બંધમાં 2 મહિના સુધી પાણી ખાલી મીઠું જ રહેશે, પછી પાણી ખારું જ થઈ જાય છે, એટલે અમને તો એ ઉપયોગી છે જ નહીં, ઉપયોગી થશે જ નહીં અને અમારી જમીનને પણ કલર આવી ગયું છે એના લીધે। સરકાર પાસે અમારી એવી અરજ છે કે સરકાર જો અમે જે આવેદનપત્ર આપ્યું છે એના ઉપર સરકાર થોડુંક ધ્યાન દોરે અને જે અમારી માંગણી છે એ સરકાર સ્વીકારે। અમારી માંગણી એ છે કે હવે આ કેરવાન કોસા બંધ બાંધવું જોઈએ નહીં।